નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં મેઘરાજાની પધરામણી, વરાછા કતારગામ સહિત વિસ્તારોમાં વરસાદ। શહેરના ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા અધિકારીઓની કામગીરીથી અકળાયા કોર્પોરેટર। 2000 કરોડના ડુમ્મસના જમીન કૌભાંડના ભાજપના નેતા પાસે મંગાયો ખુલાસો। સુરત પોલીસની ગંભીર બેદરકારી, 10 લાખના ડ્રગ્સ કેસમાં રિમાન્ડ બાદ આરોપી સગીર નીકળ્યો। વિશ્વ રક્તદાન દિવસ, સુરત શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું। શ્રીલંકન પ્રવાસનને પ્રોત્સાહન આપવા સુરતમાં વિશેષ ઇવેન્ટ યોજાય। સમાચાર વિગતવાર જોઈએ। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। વરાછા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। નોકરી ધંધા પર જતા લોકોને પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો હોય તેવું દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક લોકો બીચ પર જ પલતા પોતાના વાહન પર પસાર થઈ રહ્યા હોય તેવું નજરે ચડ્યું હતું। હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે વહેલી સવારથી જ સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું। ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી। વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। સવારના સમયે જ વરસાદ આવતા નોકરી અને ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ 16 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડશે તેમ જણાવાયું છે, જ્યારે 17 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસશે। તેમજ 18 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। સુરતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં કોર્પોરેટર કનુભાઈ ગેડિયાએ જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને તેમને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર કનુભાઈ ગેડિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે પ્રી મોન્સૂન અંગે એક મિટિંગ મળી હતી। આ મિટિંગમાં એક ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ, કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ખૂબ જ મોટી સમસ્યા છે। જે જૂના વિસ્તારો છે, નાના વરાછા, સરથાણા, સીમાડા, ત્યાં જૂની ગટર લાઇન સાંકડી પડે છે, આ માટે ત્યાં નવી ગટર લાઇન નાખવાની રજૂઆત કરી હતી। નવા વિસ્તારોમાં ટીપી 85, 58 અને કડોદરા, પસોદરા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવા માટે અમે રજૂઆત કરી હતી, પરંતુ 3 વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત ડીપીઆર બને છે તેમ જ કહેવામાં આવે છે, પરંતુ કોઈ એક્શન લેવામાં આવતું નથી, જેથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંજીરા વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી હતી। વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાના સાસવારે પ્રોબ્લેમ રહે છે કે જે જૂના વિસ્તારો છે કે નાના વરાછા, સરથાણા અને સીમાડા વિસ્તારમાં ગટર લાઈન હાલમાં સાંકડી પડે છે, જેથી કરીને સવારના સમયે ગટર ઉભરાવાના પ્રોબ્લેમ રહેતા હોય છે। આથી અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે આ જૂની ગટર લાઈન કાઢીને નવી ગટર લાઈન નાખવી જોઈએ અને નવા વિસ્તાર જે ભળેલા છે ટીપી 85, ટીપી 58 અને લસકાણા, પાસોદરા, આ બધા વિસ્તારો જે ભળેલા છે એ વિસ્તારમાં પણ ગટર લાઈન નાખવા માટે અમે 3 વર્ષથી રજૂઆત કરીએ છીએ, પરંતુ ભૈરવ દેસાઈ દ્વારા અમને ફક્ત ડીપીઆર બને છે એમ જ તે કહેવામાં આવે છે, કોઈ એક્શન પ્લાન લેવામાં આવતો નથી। આથી મેં ડ્રેનેજ વિભાગના હેડને સંબોધીને કીધું હતું કે આના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ। સુરતના ડુમ્મસના રૂપિયા 2000 કરોડના જમીન કૌભાંડમાં હાલ ચર્ચામાં છે, ત્યારે ખુદ ભાજપના હાઈકમાન્ડે પણ આ કરોડોનો જમીન કૌભાંડને લઈ ગંભીર નોંધ લીધી છે। ચર્ચા એવી છે કે ડુમ્મસ જમીન કૌભાંડમાં સંડોવાયેલા જમીન માફિયા સાથે ભાજપના વગદાર નેતાઓને નજીકનો ધરોબો રહ્યો છે।
જો વગદાર નેતા સંબંધોની તપાસ કરવામાં આવે તો જમીન કૌભાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. બીજી તરફ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા 85 મામલતદારોની બદલી એક સામટી કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે રાજકીય પીઠબળ વિના એક સનદી અધિકારી કરોડોના જમીન કૌભાંડને અંજામ આપી શકે નહીં એવું જાણવા મળ્યું છે. જે જમીન કૌભાંડીઓ સાથે સંકળાયેલા વગદાર નેતાને ભાજપ હાઈકમાન્ડે ખુલાસો પૂછવા દિલ્હી બોલાવી રીતસરના ખખડાવ્યા હતા. ભાજપના એક વગદાર નેતાએ જ કલેક્ટર આયુષ ઓકને દોરી સંચાર રહ્યો છે. ખુશામતખોરી અને જોરે આજ વગદાર નેતાની સંપત્તિનો ગ્રાફ સડસડાટ વધ્યો છે. છેલ્લા 5 વર્ષમાં સંપત્તિ અનેક ગણી વધી છે. ડુમસ જમીન કૌભાંડમાં ગણોતિયા તરીકે જે લાભાર્થી પરિવાર છે તે જ ભાજપના વગદાર સાથે નજીકનો સંબંધ ધરાવે છે. આ જ ગણોતિયાના રિયલ એસ્ટેટથી માંડીને ગેમ ઝોનમાં ઘણું મોટું રોકાણ કર્યું છે. આ કરોડોની જમીનના કૌભાંડમાં મૂળના કોણ છે તે હજુ બહાર આવ્યું નથી, પણ જ્યારે કોંગ્રેસના નેતાઓ આ જમીન કૌભાંડ ઉજાગર કર્યું ત્યારથી જ ગણોતિયા જમીન માફિયા અને ભાજપના વગદાર નેતાના ફોટો સાથેના પુરાવા સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે. સુરતના અઠવા પોલીસે નાર્કોટિક્સ એક્ટમાં ભંગના ગુનામાં 10 દિવસ પહેલા ઝડપાયેલ પાંડેસરાના 2 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે 2 પૈકી એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હોવાનું જાણવા મળ્યું હતું. વાલીએ જન્મનું પ્રમાણપત્ર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટ ટ્રેકર પરના પુરાવાને લક્ષ્યમાં લઈ કાયદાની સંઘર્ષમાં આવેલ કિશોરને જુનેવાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈ મુજબ જુનેવાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવા તપાસ અધિકારીને નિર્દેશ આપ્યો છે. અઠવા પોલીસે ગઈ તારીખ 1/6/2024ના રોજ નાર્કોટિક્સ એક્ટમાં ભંગના ગુનામાં પાંડેસરાના 2 યુવાનોની ધરપકડ કરી તારીખ 2/6/2024ના રોજ કોર્ટમાં રજૂ કરી તારીખ 10મી જૂન સુધીના એટલે કે આજ સુધીના 10મી જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ બંને આરોપી રિમાન્ડ પૂરા થતા અઠવા પોલીસ તપાસ અધિકારી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જો કે 2 પૈકી એક આરોપીના અરજદાર પિતાએ અનિલ જાદવ મારફતે પોતાના પુત્ર સગીર હોય જુનેવાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસની એફઆરઆઈમાં અરજદાર વાલેના પુત્રે 19 વર્ષનો તથા કોર્ટ સમક્ષ પ્રોટેક્શન રિપોર્ટમાં યાદીમાં 18 વર્ષ એને 3 માસનો દર્શાવાયો હતો. જો કે વાલીએ તેના શાળાના બર્થ સર્ટિફિકેટ મુજબ તેમના પુત્રની વય 17 વર્ષ 4 માસ અને 27 દિવસનો સગીર છે, જેથી તેની સામે પુખ્ત વયના આરોપી તરીકે નહીં પરંતુ જુનેવાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં માંગ કરી છે. વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટી ખાતે એનસીસી અને એનએસના યુનિટ સહિત સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં વીરા અભિલાષા સંસ્થા દ્વારા પણ સહયોગ કરવામાં આવ્યો હતો. વીરા અભિલાષા સંસ્થાના ચેરપર્સન સરિતા કુકડાએ કહ્યું હતું કે એ લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓ ધારક પ્રદાન કેન્દ્રમાં જોડાઈ હતી. આજના દિવસે અમારી સંસ્થાએ મહિલાઓને પણ રક્તદાન કરીને લોકોનું નવું જીવન જીવવા લોહીનું દાન કર્યું હતું. અમે લોકોને અપીલ કરીએ છીએ કે બ્લડ દાન સૌ કોઈને કરવું જોઈએ અને એની જાગૃતિમાં વધુ લોકો ફેલાવવી જોઈએ. વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં એનએસએસ વિભાગના ડૉક્ટર અવનીએ કહ્યું હતું કે આજે અમારી યુનિવર્સિટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએસએસની સાથે એનસીસી સંસ્થા અને સુરતની મહાવીર ઇન્ટરનેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. અમારો ટાર્ગેટ હતો કે લોકોને જાગૃતિ ફેલાય. અમે 100થી વધુ બોટલ રક્તદાન એકત્રિત કર્યો છે. જે અહીંયા 14 જૂન જે રક્તદાતા દિવસ છે તે નિમિત્તે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એનએસએસની સાથે એનસીસી પણ સંસ્થા જોડાયેલી છે. તે સાથે જ સુરતની એક ચેરિટેબલ ટ્રસ્ટ મહાવીર ઇન્ટરનેશનલ જે વીર અભિલાષા તરીકે ઓળખાય છે તેમણે આ બધું સ્પોન્સર કર્યું છે અને આજનો અમારો આ બ્લડ ડોનેશનનો મેઇન ટાર્ગેટ પબ્લિકની અંદર બ્લડ ડોનેશનના અવેરનેસ માટેનો અને શ્રીલંકા ટુરિઝમ 10મીએ ઇન્દોર, 12મીએ વડોદરા અને 14મીએ સુરતમાં શ્રેણીબંધ B2B રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરી ભારતના મુખ્ય બજારોમાં દેશની વિવિધ પર્યટન તકોને હાઇલાઇટ કરીને ભારતીય પ્રવાસીઓ પ્રત્યેની તેની પ્રમોશનલ યોજનાઓ વધુ તીવ્ર બનાવી રહ્યું છે. મધ્યપ્રદેશ, ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓ આકર્ષવા માટે શ્રીલંકન ટુરિઝમ પ્રમોશનલ બ્યુરો અને શ્રીલંકન કન્વેન્શન બ્યુરો વર્ષ પર શ્રીલંકાના પ્રોત્સાહન આપવા માટે B2B રોડ શોનું આયોજન કરી રહ્યો છે. આ ઇવેન્ટ શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગ વિવિધ આકર્ષણો, સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિ પ્રદર્શન કરશે. શ્રીલંકામાં ભારતીય મુલાકાતીઓમાં નોંધપાત્ર વધારો એ પ્રવાસીઓની સંખ્યામાં વધારવા માટેનું મુખ્ય કારણ છે. જાન્યુઆરી 5થી જૂન સુધીમાં
1,60,184 ભારતીય પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાત લીધી હતી. પ્રવાસન, જમીન, રમતગમત અને યુવા બાબતોના મંત્રી હરીન ફર્નાન્ડેઝે કહ્યું કે શ્રીલંકાના પર્યટન ક્ષેત્રે 2 મિલિયનની કમાણી સાથે સીમાચિહ્ન સુધી પહોંચ્યું છે. પ્રથમ મહિનામાં પ્રવાસન આવક 1.25 મિલિયનની વટાવી વર્ષ 2024 વધુ સફળ બની રહ્યું છે. ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશના વિસ્તરણને વિઝિટર સંખ્યામાં વધુ વધારો કરવામાં સકારાત્મક પગલાં તરીકે જોવામાં આવ્યા છે. શ્રીલંકા ટુરિઝમ પ્રમોશનલ બ્યુરોના અધ્યક્ષ ચલાકા ગજવાબાહુએ જણાવ્યું હતું કે પર્યટન એ અમારો ત્રીજો સૌથી મોટો આવકનો સ્ત્રોત છે, જે અમારા નાના ટાપુ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. પડકારો હોવા છતાં અમે હંમેશા પાછા ફર્યા છીએ. 2022માં અમે સંક્રમણ કર્યું અને હવે માત્ર સૂર્ય અને દરિયા કિનારાના કરતાં વધુ ઓફર કરે છે. છેલ્લા 5 મહિનામાં અમારું ધ્યાન ડિજિટલ ઝુંબેશ પર છે. ભારતીય બજાર અને બધા માટે અનુકૂળ પ્રવાસ, ભારતીય હોટેલ રોકાણો માટે અમને વિશ્વાસ છે કે અમે પાછા ફરવા માંગો છો. આજે લી મેરિડિયન ખાતે શ્રીલંકા ટુરિઝમનું એક રોડ શો કરવામાં આવ્યું છે, ત્યાંથી આપણે બોમ્બેમાં શ્રીલંકન કોન્સ્યુલેટના જે હિઝ એક્સિલન્સી છે એ પણ આવ્યા છે અને ત્યાંના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના કોન્સ્યુલેટ પણ આવ્યા છે અને બહુ સારો રોડ શો દેખાઈ રહેલો છે. અત્યારે 35થી 40 ટ્રાવેલ એજન્ટ સપ્લાયર્સ ત્યાંથી આવ્યા છે. સરસ ઓપોર્ચ્યુનિટી છે સુરતના લોકો, સુરતના ટ્રાવેલ એજન્ટ્સ માટે નવા ડેસ્ટિનેશન્સ એક્સપ્લોર કરવા માટે. અને શ્રીલંકા એઝ ઇટ ઇઝ બહુ વર્ષોથી સારામાં સારી જગ્યા ફરવા માટે રહી ચૂકી છે. માલદીવ્સ છે, આ બધું છે. શ્રીલંકામાં બધું જ મળે છે. તમારે હિલી એરિયા જોઈએ, હિલી એરિયા મળે છે. જંગલ એરિયા જોઈએ, જંગલ એરિયા મળે છે. સી બીચ જોઈએ છે, સી બીચ મળે છે. સિટી એરિયા છે, સિટી એટલે કોમ્બો છે આખી વસ્તુનો. એડવેન્ચરસ વસ્તુ જોઈએ તો ત્યાં એ પણ મળે છે. પછી રિલિજિયસ ટૂર, આપણે ઇન્ડિયન્સ માટે સૌથી મહત્ત્વનું શું છે? રામાયણ છે. રામાયણનો અડધો ભાગ એટલે રામાયણ ક્યાં થઈ હતી? શ્રીલંકામાં જ થઈ હતી. એટલે એ લોકોએ એ બધી વસ્તુ સાચવી રાખી છે અને અત્યારે એ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, તમે માનો નહીં કે ત્યાં જ્યાં માતા સીતાને જ્યાં રાખેલી છે, વડ પર જ્યાં રાખેલા હતા, ત્યાં તે વસ્તુ બી એ લોકોએ સંગ્રહીને રાખી છે. એટલે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે ટ્રાવેલ એજન્ટ્સ માટે. મારા હિસાબે શ્રીલંકાને બહુ સારી રીતે પ્રમોટ કરવો જોઈએ. રાજ્યમાં જર્જરિત ઇમારતોને લઈને અનેકવાર નોટિસો આપવાની વાત તો આપણે સાંભળી છે, પરંતુ નવસારીમાં જિલ્લા કલેક્ટર દ્વારા બહુમાળી બિલ્ડિંગના ચાલતી વિવિધ સરકારી કચેરીઓને તાત્કાલિક ધોરણે ખસેડવાની નોટિસ ફટકારવામાં આવી છે. ચોમાસા પહેલા દરેક મહાનગરપાલિકા પોતાના વિસ્તારમાં જર્જરિત ઇમારતોને દૂર કરવા માટે નોટિસ આપી રહી છે. તેવામાં નવસારી શહેરમાં આવેલા જૂના નાથાણા વિસ્તારમાં બહુમાળી ઇમારતો આવેલી છે, જેમાં 44થી વધુ સરકારી કચેરીઓ ચાલી રહી છે અને એ કચેરીઓને હાલ તાત્કાલિક ધોરણે અન્ય જગ્યા પર ખસેડવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે. આગામી 30 તારીખ સુધી ઇમારતોને અન્ય જગ્યા પર ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. અન્ય કોઈ જગ્યા ન હોય તો કચેરી ભાડે લેવા માટેની પણ સૂચના ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ છે કે નવસારી શહેરમાં આવેલ જૂના નાથાણા વિસ્તારની જ્યાં બહુમાળી ઇમારતો આવેલી છે એને સ્ટ્રક્ચરલ રિપોર્ટ નબળો આવતા ઇમારતને તાત્કાલિક ધોરણે ખાલી કરવા માટેની સૂચના છે. આગામી સમયમાં આ જગ્યાએ ડિમોલિશન કરી નવું બિલ્ડિંગ બાંધવાનું આયોજન છેલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. મોદી સરકાર 3માં દક્ષિણ ગુજરાતને 20 વર્ષ બાદ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા બાદ પહેલીવાર સુરત આવેલા CR પાટીલનું સુરત એરપોર્ટ પર ભાજપ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેમના નિવાસસ્થાન સુધી કાર રેલી થઈ હતી. ગુજરાતમાં સૌથી વધુ લીડથી જીતનાર નવસારી સાંસદ CR પાટીલ કેબિનેટ મંત્રી બન્યા બાદ આવતીકાલે પહેલીવાર સુરત આવ્યા હતા. ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે તડામાર તૈયારી કરી હતી અને ભવ્ય સ્વાગત કરાયું હતું. સુરત એરપોર્ટ પર સ્વાગત કર્યા બાદ એરપોર્ટથી ઓફિસ સુધી રોડ શો કરવામાં આવ્યો હતો. મોડી રાત સુધી તેમના નિવાસસ્થાન કાર્યકરોની ભીડ જોવા મળી હતી. આજે સાંજે ડુમસ રોડ પર કાર્યકર સંમેલન યોજવામાં આવ્યું હતું. સુરતમાં આગામી બકરી ઈદ સહિતના તહેવારોને લઈ પોલીસ દ્વારા અગત્યની સાથે અત્યારથી શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનની હદની વાગલ 4 રસ્તા સુધીના રૂટ પર સાયકલ રેલી યોજાઈ હતી તથા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં બકરી ઈદ અને રથયાત્રાના તહેવારોને લઈ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન 3ના નેતૃત્વ હેઠળ સાયકલ રેલી યોજાઈ હતી, જેમાં ઝોન 3ના પોલીસ કર્મીઓ જોડાયા હતા. બીજી તરફ ઈદની ઉજવણીને લઈને લિંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં એડિશનલ પોલીસ કમિશનર ઓબાંગ જમીન હાજર રહ્યા હતા અને તેઓએ હર્ષોલ્લાસ સાથેના ભાઈચારાને લાગણી અને ભાવના સાથે
હૃદયપૂર્વક વાતાવરણમાં તહેવાર ઉજવાય તે પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં મેઘરાજાની પધરામણી, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ. શહેરમાં ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા અધિકારીઓની કામગીરીથી અકળાયા કોર્પોરેટર. ₹2000 કરોડના ડુમ્મસના જમીન કૌભાંડમાં ભાજપના નેતા પાસે મંગાયો ખુલાસો. સુરત પોલીસની ગંભીર બેદરકારી, 10 લાખના ડ્રગ્સ કેસમાં રિમાન્ડ બાદ આરોપી સગીર નીકળ્યો. વિશ્વ રક્તદાન દિવસે સુરત શહેરના વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન. શ્રીલંકન પ્રવાસનને પ્રોત્સાહન આપવા સુરતમાં વિશેષ ઇવેન્ટ યોજાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.